દર્શક મિત્રો N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે। લોકસભા 2024ની ચૂંટણી આજે વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી। ત્યારે જંબુસર તાલુકા તથા શહેર સહિતના ગામડાઓમાં પણ આજે વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદાન કરવા માટે મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી। કાળઝાળ ગરમીમાં પણ મતદાન કરવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના લોકોમાં આજે લોકસભાની ચૂંટણી ટાણે ઉત્સાહભેર મતદાન કરવા માટે મતદાન મથકો ઉપર પહોંચ્યા હતા। ત્યારે તંત્ર દ્વારા પણ મતદાન મથકો ઉપર પાણીની અને મતદારોની કોઈ પ્રકારની અવ્યવસ્થા ઊભી ન થાય, જેને ધ્યાનમાં રાખી અનેક પ્રકારની સુવિધાઓ જેવી કે મતદાન મથકોની બહાર મંડપની વ્યવસ્થા, મેડિકલ સુવિધાઓ સહિતની તંત્ર દ્વારા અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। રિપોર્ટર મુન્નાભાઈ ઠાકોર, જંબુસર। શું નામ છે? સોલંકી આરતી રમણભાઈ, મહાપુરા। અહીં શું કરવા આવ્યા હતા? વોટ આપવા આવ્યા હતા। કેવું લાગ્યું વોટ આપીને? વોટ આપીને ખુશી મળી છે। બીજા કોઈને કહેવાનું? બધા યુવક યુવતીને વોટ આપવાનું મેસેજ આપું છું।